મોરબીના રવાપર રોડના રહીશોએ ઉભરાતી ગટરના કારણે ચક્કાજામ સર્જ્યો। ત્યાંના રહીશોનું શું કહેવું છે, જાણો આ વિડીયોમાં। અમે લોકોએ ભાઈ અમારી શેરીમાં છે ને આપણે ભૂગર્ભનું પાણીની બહુ તકલીફ છે ને પાણી સતત ધોરિયા મોઢે પાણી આવેલું જાય છે એટલે એના માટે થઈને અમે ચક્કાજામ કર્યું। 4 વખત 5 થી 6 વખત કરી આવ્યા અને એક ભાઈ અમારા શેરીના મુસાભાઈ કરીને છે એ તો 20 વખત કરવા ગયા હતા અને જ્યારે બીજા તો એમ કહે છે કે ભાઈ ઓલું લઈને આવો વેરાની પોઈન્ટ લઈને આવો। વેરા તો બધા ભરતા જ હોય છે અને કોઈ ભાડે રહેતા તો વેરાની પોઈન્ટ ક્યાંથી લાવે ને મુસાભાઈ આગળ 15 કોપી છે તમને બતાવે કે ભાઈ એટલી વખત મળવા ગયા હતા એમને ફરિયાદ કરવા। 50 રૂપિયા લેવા વાળા આવે ને ઉપાડવા આવ્યા ને તો શું કીધું 5 ઘરના 100 રૂપિયા દિયો તો ઉપાડી લો એટલે 500 રૂપિયાનું રોજ છૂટી ગયું। આવી રીતે કરવાનું એ દુકાનવાળાને બધાને નડે છે, ઠેઠ સુધી પાણી બધાને નડે છે, કોઈ કેવું કઈ કરતું નથી। બધાને કેમ કોક માણા લપસી પડીએ, કોકના હાથ ભાંગા છે આ પાણી ગંદકીમાં। આ કેટલો ટાઈમ છે પાણી ભરાય છે અહીંયા, કોઈ આવતું નથી અહીંયા।